एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। बोलिए सदगुरु महाराजनी। ના બેટા ઓલી બ્રેડ છે ને આ બાપા લઈ લઈશ બેટા, છોકરા ખાઈ લેશે, તાજી જ છે ઘરની બ્રેડ। ભોજન ઓલી લેતી આવી છોકરી મોટી કોથળી નું થઈ જાય છે બે નંગ બસ નાનીમાં થમાઈ જાય તો ના ના એક જ નંગે બે તો કાંઈ નહીં બેટા। હવે એમ કે આખું પાડનું છે આ હોળીની પૂનમનું ન્યાય વધારે મહત્વ હોય છે કે એવું કઈ મહત્વ હોય છે? ક્યાં આપણે દ્વારકા બધું માણસ ઉતર ધામ રેડું ગમે તું બેટા। એટલે આમ પૂનમના હિસાબે કે કઈ હોળી છે મહત્વનું? હા એ હોળીના હિસાબે છે। હા એના ફાગડિયા ગાય બધા આટલી જે ચાલુ છે એ રોજ રોજ નવરાવે, રોજે ડેલીએ હોળી કરે જ્યારે જરા 5-10 લાકડા ઘણા રાખીને હોળી કરવાની બધી ગમે ડેલીએ ઘરે ઘરે ડેલી હોળી 5 છાણા કરે પણ લઈ આવે અહીંયા મેન હોળી હોય સિંધી કોલોની હળગાવે નહીં સિંધી લોકો બધા એમ હા ઘરે ઘરે પાછું ને કમળા હોળી કીએ હોળી હોય ને તેથી અહીંયા પોતાના ઘરમાં બધાએ કરવી પડે। આગલા દિવસે હવે ગેસ થઈ ગયા એટલે કાંઈ સિંધી લોકો બહુ મને બહુ મને ઘરમાં અગ્નિ જ અને રાખતા। ઓલી જલેબીનો લાભ હા, એ. હગાવ કે મોકલે અરે લેવા જલેબી આ સિંધિયા કોલોનીમાં હું એકવાર ગયો હતો ને હોળીની હા. 1-2 વાર જઈએ હું ત્યાં. તો રાતે બધા આમ ઉત્સવ હોય, બધા રમતા હોય ને રમતા હોય. બધું રાસ રમતા હોય ને અને મીઠાઈની દુકાનો છે. એક હોળી બનાવે છે ને આખી ફરતી હોળી હા એ જો બધા હોય ઠેકડા બધા ઘેવરું બનાવે ઘેવરું મીઠાઈ એકાબીજા હગાવાનું કરે ઘેવરું નમકીન બહુ હોય લોકો। ગાયકવાડની પાછળ સિંધી કોલોની બધા રહ્યા એ નહીં જો પૈડું રાખે હા આપણે કાંઠો બોલે ને એની અંદર પછી કપડામાં છે ને ઓલો દાળ ભરીએ ઢોકળા જેવી જંકશન પાસે ઓલી સિંધી કોલોની હા, એમાં હું સિંધી 1-2 વાર ગયો હતો. ઘેવા ચાલુ થઈ ગયા તારે ઘરે ઘરે બધે લાઈટ ગોઠવે દિવાળી કેમ ઓમ રોશની શાંતિ ઓમ શાંતિ શાંતિ બોલો બોલો મયુરભાઈ। બોલીએ સદગુરુ મહારાજની જય। સદગુરુની કૃપાથી આપણે અહીંયા 9:30 થી સત્સંગ થાય છે। 11:30, 12, 1 વાગી જાય, કાંઈ નક્કી નહીં। ગુરુ કૃપાથી આપણે સૌથી પહેલા મંગલાચરણ કરી છે, પછી કીર્તન કરી છે, કારણ કે પ્રભુ નામ વિના આ જીવનું કલ્યાણ છે જ નહીં। કલી મેં કેવલ નામ આધારા, સુમેરી સુમેરી નર ઉતરે બાગારા।
પરમાત્માનું નામ લેવાથી, સત્સંગ કરવાથી, કીર્તન કરવાથી, ભજન કરવાથી તમારા એકનું નહીં આખા વિશ્વનું કલ્યાણ થાય છે. પરમાત્માનું નામ ભજન બને તો આ તો બધી નવરો માણસ થતો જ નથી. આ તો ગુરુની કૃપા છે એટલે સત્સંગ ભજનમાં આવી ગાય. બાકી સંસારના વાતાવરણમાં જીવન પૂરું થઈ જાય. થઈ જાય ગુરુ કૃપાથી હરિનામ, સતગુરુનું નામ તમને જી ગમે. નામથી પાતક ટળે. દેખાય નહીં સત્સંગમાં આપણને કાંઈ કે આ સત્સંગ કરીએ એમાં હું વરે ખાલી વાતું કરે, અમથી અમથા બુદ્ધિ વગરના છે, ગાંડા થઈ ગયા છે. પણ એનું પરિણામ એવડું મોટું છે, એટલું બધું કલ્યાણકારી છે કે જેની સીમા નહીં. આ સંસારની માયા ભલે રહી. તમે એક વસ્તુ કહું, સંસારની માયાને કોઈ તોડી ફોડી અગે નહીં. પણ સદગુરુની કૃપા હોય ને, હું તો કહું સદગુરુની કૃપા તો હોય જ, પણ ભેગા આ દેવી દેવતાની કૃપા હોય એટલે આપણે બચી જતા હોય. અરે કારણ કે આપણી અંદર જ દેવી દેવતા બિરાજે છે હા, અને ભોગને એ લોકો જ ભોગવે છે, કોઈ વ્યક્તિ ભોગવતી નથી. કોઈ પણ વ્યક્તિ હોય ને ભોગ ભોગવતી હોય તો એને એમ લાગે કે હું ભોગવું છું, એ નથી ભોગવતી, દેવી દેવતા જ ભોગવે છે. ઇન્દ્રિય દ્વાર ઝરૂખા નાના, ત્યાં ત્યાં સુર બેઠે કરી થાના. એટલે આમ ખરેખર જોવામાં આવે તો વ્યક્તિ તો આમથી આમ તો નંદવાઈ જાય છે. કરવા વાળો કોક બીજો છે અને દુઃખ કોક બીજો ભોગવે છે. હા, પછી ઓલું શું કહેવાય કે ઓલું કે મારું શરીર ખાય અને ભોગવે ઇન્દ્રિયો, એવું થાય. પણ છતાંય હું તો ગુરુ કૃપાથી કહું, આપણે કોઈ પણ આસારામજીના પ્રસંગે કેટલાય જીવને જગાડી દીધા. એ લોકો દુષ્કર્મ કરતા બચી ગયા કે આમ હલવાઈ જવું ન કરાય. કોઈ પણ સંત મહાપુરુષ કોઈ પણ વસ્તુ ગમે હોય, ગમે એમ બને, એમાંથી પરમાત્મા, અરે માણસ તો બચી ગયો નહીં, ઓલા દેવતા લોકો છે ને, એ લોકો તમારી ઉપર કરુણા કરે કે આ માણસ આમાંથી બચી નહીં શકે, આ મરી જાય, એટલે આપણને એ પગલે જવા નથી દેતા. બાકી કોઈનું હાલે નહીં. ગુણમાં પ્રવર્તે છે, કોઈ વ્યક્તિ કાંઈ કરતી નથી. અને સંપૂર્ણ સ્થિતિ, મારે તમને કેમ કહેવું ભાઈ, સંપૂર્ણ સ્થિતિ થાય ને તો એને પચાવવી ને એ પણ બહુ અઘરી છે. કારણ કે તમારી અંદર ઉર્ધ્વ ગતિ થાય ને તો ઉર્ધ્વ ગતિને પચાવી ગુરુની કૃપા કે સદગુરુ કે સત્પુરુષોની કૃપા અથવા બધાયની કૃપા હોય ને તો જ પચે, બાકી બચે નહીં. આ થોડુંક મારો સત્સંગ ગુરુ કૃપાથી થોડુંક આમ બહુ ઓવર જ્ઞાની લોકોને આ ન પચે. જે ઓવર જ્ઞાની હોય ને એને આ ન પચે. એ તો સીધું પરમાત્મા જ છે ને બધું, પણ એમ નથી ભાઈ. બહુ માની લે એટલું સહેલું નથી. આ તો મારો નાથ લાજ રાખે છે, બાકી સત્સંગ ભજન કીર્તન પ્રસાદ આ કાંઈ ન થાય. આ તો એની દયા છે નહીંતર. હું તો મારા જીવનના અનુભવે કહું, બાપા એની કૃપા છે ને એટલે આ બધું હાલે છે. સદગુરુની કૃપા વગર હાલે નહીં. સંતો મહાપુરુષોની કૃપા વગર આ કાંઈ થઈ શકે એવું નથી. નહીં તો પરમાત્માની પૂર્ણ સ્થિતિ સુધી જવામાં કોનું મન નથી, પણ કાં નથી કરી શકતા, કાં નથી જઈ શકતા. ભગવાનનું ભજન મને હમણાં થોડાક દી પહેલા એમ થયું કે હમણાં આમાં ગયો હતો ને એક જગ્યાએ સજન, મેં સવારથી ભગવાનના ભજનમાં લાગી જાઉં, આખો દી કાંઈ ન થઈ ગયું.
મેં કીધું આપણે વાં નહોતા ગયા વાં હા મંદિર જગ્યામાં ભજનમાં જમનભાઈ ત્યાં ઓની ત્યાં ગુંદાવાડીમાં ને? હા પ્રારંભ બાપાની છે. પાછળ બધું હવાના પોરમાં ઉઠીને ભજન કરવા એવું બેસી જવું હોય ને આખો દી ભજન જ કરવું હોય. પણ કાંઈ ન થયું ભજન. એટલે આપણાથી ભજન નહીં, કોઈ સદગુરુ સંત અને મહાપુરુષની કૃપાથી પરમાત્માનું નામ ભજન સત્સંગ થાય. આપણા ઉપર કોઈ કૃપા છે, આ સત્ય છે. નહીતર ભગવાનનું નામ ભજન ગોરધનભાઈ કાંઈ ન થાય. સંસારમાં ખાઈ પીને હોઈ જાય અને એમને જીવન પૂરું થઈ જાય. હે મતધારે કિનારા ન હોય. ન હોય કોઈ દી ન હોય. એટલે અને બીજું આપણા અહીંયા આપણા દેશમાં ઘણા બધા મહાપુરુષો છે, બહુ મહાપુરુષો છે, બહુ સત્પુરુષ સંતો અને મહાપુરુષ એની કૃપાથી જ હાલે છે. બસ આ સરવાળો. હું તો એટલું માનું. બાકી સંસારનું કોઈ પરિણામ છે નહીં. સંસારનું પરિણામ કાંઈ નથી. આ તમારા અંદર પરમાત્માનું નામ ભજન સત્સંગ થઈ ગયું એનું કંઈક પરિણામ આવશે, એમાં કાંઈક મળશે. સંસારમાં પરિણામે કાંઈ મળવાનું નથી. એનું કોઈ પરિણામ કલ્યાણકારી નથી. તમારા આત્માને કોઈ ઉપર ઉઠાવે, તમારા જીવનની સાર્થક થાય, તમારો જન્મ સફળ બને, એ સંસારનું પરિણામ છે જ નહીં. એટલે ગુરુ કૃપાથી આપણે બાપભાઈને કઈ ધૂન બોલાવડાવો અને પછી પૂરું કરીએ. સદગુરુ મહારાજની જય. જય બોલીએ સદગુરુ મહારાજ.